હેલો દોસ્તો, કેમ છો બધા? આજે મેં દૂધીનો હલવો બનાવ્યો છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એક પેનમાં 1 કપ જેટલું ઘી લઈએ અને ઘીને ગરમ કરી લઈએ. અહીંયા મેં 1 કિલો કૂણી દૂધી લીધી છે અને એને છીણી લીધી છે. હવે આપણે એ પણ એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે દૂધીની અંદર જેટલું પાણી છે એ બધું જ બળી જાય ત્યાં સુધી એને શેકી લઈશું. લગભગ 10 મિનિટ જેટલો આપણને ટાઈમ લાગે છે દૂધીને શેકવામાં. આપણી દૂધી શેકાઈ જવા આવે એટલે આ રીતે કલર પણ થોડો ચેન્જ થઈ જાય છે. હવે આપણું પાણી બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે, તો આપણે 1.5 લીટર જેટલું ગરમ દૂધ એડ કરી લઈએ. અને અહીંયા મેં 1.5 કપ જેટલી ખાંડ લીધી છે અને વજનમાં જોઈએ તો 150 ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે. અને તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે કરી શકો છો. હવે આપણે જ્યાં સુધી બધું જ દૂધ બળી ન જાય ત્યાં સુધી એને ઉકળવા દઈશું. એના માટે લગભગ અડધોથી પોણો કલાક જેટલો ટાઈમ લાગે છે. અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું જેથી નીચે બેસી ન જાય. હવે આપણું બધું જ દૂધ એકદમ સરસ રીતે બળી ગયું છે અને હલવો રેડી થઈ જવા જ આવ્યો છે. હજી પણ થોડું ઘી છૂટું નથી પડ્યું, તો હજી આપણે 5 મિનિટ માટે થવા દઈશું. હવે આપણો હલવો એકદમ સરસ રેડી થઈ ગયો છે. હવે આપણે એમાં 1 ચમચી એલચી પાવડર એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. અહીંયા મેં કોઈ પણ કલરનો ઉપયોગ નથી કર્યો. હવે આપણે હલવાને સર્વ કરી લઈએ. અને ડ્રાય ફ્રૂટથી આપણે ગાર્નિશ કરી લઈશું. મેં કાજુ અને બદામ લીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો. તો આપણો હલવો એકદમ રેડી છે. મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. બાય બાય.